નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને મળશે ₹1000। દિલ્હી સરકારનું 10મું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી આતિશીએ એક મોટી જાહેરાત કરી છે, જે મુજબ સીએમ મહિલા સન્માન યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને ₹1000 આપવામાં આવશે। આપ સરકારે આ માટે 2000 કરોડ રૂપિયા ફાળવ્યા છે। આતિશીએ કહ્યું છે કે આ પૈસાથી મહિલાઓ પુસ્તકો ખરીદવા સહિતના તેમના નાના ખર્ચાઓને પૂરા કરી શકશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીએ નોટ ફોર વોટ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે। તેમણે એક્સ એકાઉન્ટ પર લખ્યું છે કે સ્વાગતમ, માનનીય સર્વોચ્ચ અદાલતનો આ મોટો નિર્ણય છે જે સ્વચ્છ રાજનીતિ નિશ્ચિત કરશે અને આ વ્યવસ્થામાં લોકોને વિશ્વાસ મજબૂત કરશે। કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે લાંચ લેવાના કેસમાં કોઈ છૂટ આપવામાં આવશે નહીં। ગૃહની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ માટે માનનીય લોકો માટે કોઈ વિશેષ છૂટ નથી। अन्य महत्वना समाचार बात करिए तो डॉन को पकड़ना मुश्किल ही नहीं नामुमकिन है। अनंत और राधिका प्री वेडिंग एक फनी वीडियो वायरल थी रो है। अंबाणी परिवार असली डॉन कौन से ते वीडियो में दर्शाव्यु है। मुकेश अंबाणी डॉन जेम खुर्सी पर बैठा है। बैकग्राउंड में म्यूजिक वागे है कि डॉन को पकड़ना मुश्किल ही नहीं नामुमकिन है, जेना पर नीता अंबाणी कहे छे कि डॉन पकड़ाई गयो छे, चालो मुकेश आपणे आनंदनी इवेंट में मोडुं थाय छे। तो चालो मित्रों, फरीथी देश अने दुनियाना सुपरफास्ट समाचार लईने मळता रहीशो। त्यां सुधी अमने रजा आपशो। नमस्ते।